આજે આપણે ચર્ચા કરવાની છે કે રોલ ઓફ સર્જરી ઇન હેડ એન્ડ નેક કેન્સર. મુખ્યત્વે 3 સાધનો હોય છે આપણે કેન્સર માટે, હેડ એન્ડ નેક કેન્સર માટે: સર્જરી, રેડિયેશન એન્ડ કીમોથેરાપી ઓર ઇમ્યુનોથેરાપી. સર્જરી હેડ એન્ડ નેક કેન્સરના ટ્રીટમેન્ટ માટે ખૂબ ઉપયોગી સાધન છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક હથિયાર છે આપણા પાસે. ઓરલ કેવિટી તમે જોયો, જે રીતે મોઢાના કેન્સર, ગળાના કેન્સર, સર્જરી ઇઝ નંબર 1 ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. એના પછી આગળની બધી ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. બીજા કાકડાનો કેન્સર, જીભના તાળવાના કેન્સર, જેને ઓરોફેરિંગ્સ કહેવામાં આવે છે, એના માટે પહેલાં રેડિયેશન અને કીમોથેરાપી આપતા હતા. પણ નાવડેઝ જે રોબોટિક સર્જરી આવી ગઈ છે, એના કારણે મોસ્ટ ઓફ ધ કેસીસ, જે અર્લી કેસીસ હોય છે, એમાં અમે રોબોટિકથી સર્જરી કરતા હોઈએ છીએ. ત્રીજી આપણે ચર્ચા કરીએ સ્વરપેટી, જેને કહેવાય લેરિંગ્સના કેન્સરની. એટલે અર્લી સ્ટેજ જે લેરિંગ્સનું કેન્સર હોય છે, એમાં આપણે લેઝરથી સર્જરી કરતા હોઈએ છીએ અને એમાં બહુ સરસ રિઝલ્ટ આવતા હોય છે. એડવાન્સ કેસીસમાં આપણે રેડિયેશન અને કીમોથેરાપી આપતા હોઈએ છીએ. પણ એકદમ એડવાન્સ સ્ટેજીસ હોય, જે રીતે 4થા તબક્કાનું લેરિન્જલ કેન્સર, સ્વરપેટીનું કેન્સર, એમાં આપણે સ્વરપેટી કાઢી નાખતા હોઈએ છીએ. અને હવે મુખ્યત્વે વાત કરીએ સ્કલ બેઝ કેન્સરની, જે રીતે જેમાં સાઇનસ, નોઝ અને સાઇનસના કેન્સર અને ઇયરના કેન્સર આવતા હોય છે. એમાં બી સર્જરી નંબર 1 ટ્રીટમેન્ટ મોડાલિટી હોય છે. એટલે સૌથી પહેલાં આપણે સર્જરી કરતા હોઈએ છીએ અને પછી આગળ એની સારવાર કરતા હોઈએ છીએ રેડિયેશન અને કીમોથેરાપીથી. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ છો તો હેડ એન્ડ નેક કેન્સર એક ટાઈપનું સર્જિકલ કેન્સર છે, જેમાં સર્જરીથી પહેલાં આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ એઝ અ ફર્સ્ટ સ્ટેપ, દેન ફોલોડ બાય અધર ટ્રીટમેન્ટ મોડાલિટીઝ, જે રીતે રેડિયેશન અને કીમોથેરાપી આપણે વાપરતા હોઈએ છીએ. થેન્ક યુ.